સુરત શહેરમાં એક પ્રેરણાદાયક ઘટના સામે આવી, જ્યાં 65 વર્ષના એક દાદાએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી સૌ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે। સુરતના યુગી ચોક વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા સંકુલ સ્કૂલમાં આ ઘટના બની। ત્યાં સામાન્ય રીતે આ ઉંમરે લોકો આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે, પરંતુ આ દાદાએ સાબિત કરી બતાવ્યું કે શિક્ષણ માટે ઉંમર ક્યારેય અવરોધ બની શકતી નથી। કેટલાય વર્ષો પહેલા પરિસ્થિતિઓને કારણે તેમનો અભ્યાસ અધૂરો રહી ગયો હતો, છતાં અભ્યાસ પ્રત્યેનો તેમનો જુસ્સો ઓછો થયો નથી। વર્ષો પછી ફરી હિંમત કરીને તેમણે અભ્યાસ શરૂ કર્યો અને હવે ગુજરાતી વિષયની પરીક્ષા આપી પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। મારે શાળાની અંદર ધોરણ 10ની અંદર આજે બોર્ડનું સેન્ટર છે અને દરેક વિદ્યાર્થીઓને ગુલદસ્તા અને કંકુ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું છે। દરેક વિદ્યાર્થીઓ માટે ઉનાળાને ધ્યાનમાં રાખી ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક બાળકો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે અને બાળકોને શાળાની અંદર હૂંફ મળી રહે એ રીતના વાતાવરણ પણ છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ આ શાળાની અંદર થતી નથી અને સરસ રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે। જે આપણે મોટી ઉંમરના વ્યક્તિઓ જે વિદ્યાર્થી શાળાની અંદર મોટી ઉંમરના વ્યક્તિઓ પણ પરીક્ષા આપી રહ્યા એક શિક્ષણની પ્રેરણાદાયક ઘટના છે કે શિક્ષણની કોઈ ઉંમર નથી, કોઈ પણ ઉંમરે પણ પરીક્ષા આપી શકાય છે। એ પણ એક પ્રેરણાદાયક ઘટના શાળામાં બની છે। शाला विद्या संकुल में। आपकी उम्र कितनी है? अभी 61 साल। अच्छा, आप कौन से विषय में एग्ज़ाम देने आए हैं आप अभी? गुजराती परीक्षा के एग्जाम देने के लिए।